આ છે જીંજરાનો હલવો. હા, કાઠિયાવાડી પીઝા. કાઠિયાવાડી પિઝા. એનો બેઝ કેવો હોય છે? આ જુવાર બાજરાનો જુવાર બેઝ બાજરા, આવે. અરે વાહ. હા, જીંજરાનો ઓળો ને રોટલા. જીંજરાનો ઓળો ને રોટલા. જીંજરાનું શાક ને પરોઠા. જીંજરાનું શાક અને પરોઠા. તુવેરના ટોઠા ને પરોઠા. તુવેર ટોઠા પરોઠા. હા, વિન્ટર સ્પેશિયલ વિન્ટર સ્પેશિયલ પરોઠા. અરે વાહ. એની સાથે સબ્જી કઈ છે? આ વિન્ટર સ્પેશિયલ શાક પરોઠા છે. ઓકે. દાલ વડા. દાલ વડા. હા, ખાપોલિયા વડા. કપોલિયા વડા. દહીં તીખારી ને વઘારેલો રોટલો. અરે વાહ. બાજરાના નૂડલ્સ પાસ્તા. આ બાજરાના નૂડલ્સ. આવડા સોરગમ આપણે કહીએ છીએ જુવાર. જુવાર. ઓકે, ગ્રેટ. આ રાગી. રાગીના નૂડલ્સ. ક્યાં વાત હે. પછી આ છે આપણે મિક્સ મિલેટ. મિક્સ મિલેટ. અત્યારનો આહાર આરોગ્યથી વેગળો થતો જાય છે એ તો બધા લોકો માને છે, અને આજકાલ હવે એવા કેસીસ પણ બનતા જાય છે કે જેથી કરીને ડૉક્ટરો પણ કહે છે કે આ બધી વસ્તુ આહારની દેન છે. નાની ઉંમરની અંદર મોટા રોગો થવા, આ ઉપરાંત હાર્ટ એટેક્સના કેસીસ બનતા જવા, યુવા વર્ગની અંદર સ્વાસ્થ્યનું કથળવું, આ બધી વસ્તુના મૂળમાં અત્યારનું જે ફાસ્ટફૂડ જે છે એનું કલ્ચર. એટલે અત્યારના વિસરાતી જતી વાનગીઓ જે એક સમયે આપણને આપણા વડવાઓ આપી ગયા, શીખવાડી ગયા કે સિઝન પ્રમાણે કેવી રીતે ખાવી જોઈએ, અને ખરેખર તો કેવા ધાન્ય જે છે એ આપણા સ્વાસ્થ્ય માટે સૌથી વધારે અનુકૂળ આવતા હોય, એ વાનગીઓને અહીંયા ક્યાંક ક્યુમ્યુલેટિવ વેની અંદર લોકોમાં પાછું સંજોવી રાખવાનું કામ આ મેળો કરે છે, જેનું નામ છે ધરામિત્ર. ધરામિત્ર આરોગ્ય આહાર મેળો છેલ્લા 10 વર્ષથી રાજકોટમાં થાય છે, સક્સેસફુલી થાય છે, પણ આ વખતે થયો છે વિરાણીના ગ્રાઉન્ડમાં. દર વખતે થતો હોય છે એ બાલભવનના ગ્રાઉન્ડમાં. અને આ મેળાની સૌથી ખાસ વાત એ છે કે અહીંયા એક તરફ બધી હર્બલથી માંડી અને એ પ્રકારની ઓર્ગેનિક પ્રોડક્ટ્સ જે છે એનું પણ વેચાણ થતું હોય છે, એની પણ હાટ લાગતી હોય છે. અને બીજી તરફ જે સ્વાદના રસિયાઓ છે કે જે ફાસ્ટફૂડમાં સૌથી વધારે બિલીવ કરતા હોય છે, એ લોકો માટે પણ એવા સ્ટોલ્સ છે કે જે આરોગ્ય માટે અનુકૂળ હોય અને ખાસ કરીને એ સ્વાદની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય. તો આપણે અત્યારના એ મેળાની એક તમને હું ઝલક દેખાડીશ, અને સાથે સાથે નવી નવી ડિશિસ લાગશે તો એના શોર્ટ વિડીયોઝ પણ તમારી સાથે શેર કરતો રહીશ. તો તમે ત્યાં જોઈ રહ્યા છો એન્ટ્રન્સમાંથી ધીમે 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 જેમ જેમ ઠંડી વધી રહી છે એમ લોકોનું આગમન પણ થઈ રહ્યું છે, અને અહીંથી બધા સ્ટોલ્સ શરૂ થાય છે. આપણે ફટાફટ એક ઓવરવ્યૂ લઈ લઈએ. આ છે હરિદ્વારના પાન. સ્પેશિયલ મીઠા કેટલાના છે? 20નું એક. અરે વાહ. અને આ બધી પ્રોડક્ટ્સ જે છે મિલેટ્સ પ્રોડક્ટ છે. અચ્છા, અને આ કચોડી પણ પ્રીમિક્સ્ડ. ગ્રેટ. અહીંયા શુગર કેન જ્યુસ. આ બધા હોલ મિલેટ્સ, આ બધું નૂડલ્સ પાસ્તા એ બધું. અચ્છા, નૂડલ્સ પાસ્તા ને મળે છે મિલેટ બેઝડ. એના બાજરાના નૂડલ્સ છે. આઈડિયા બાજરાના. અરે વાહ. જુવારના છે. જુવારના નૂડલ્સ. આ જુવારના છે. અને ટેસ્ટ કેવો લાગે છે? ટેસ્ટ પેલા નૂડલ્સ કરતાં જો જોવા જાય તો થોડોક ચેન્જ આવે છે, બાકી સારો છે ઓલ ઓવર. ઓકે. લોકો 2-3 વખત ખાય તો હેબિચ્યુઅલ થઈ જાય. હા, કઈ વાંધો ન થતો. કયા કયા છે જરા લઈને દેખાડો ને હાથમાં. બાજરાના નૂડલ્સ પાસ્તા. આ બાજરાના નૂડલ્સ. અને આને બોઇલ થતા નોર્મલ નૂડલ્સ કરતાં કેટલો સમય વધારે લાગે? લગભગ 1.5 ટાઈમ્સ. અને ડબલ પાણી જોઈએ છે. ડબલ પાણી જોઈએ. હા. ચલો, એ તો બેરેબલ છે, પણ ટેસ્ટ અને હેલ્થ આ બે વસ્તુ મેઇન સૌથી સારા હોય છે. અને એનો પ્રાઇસ જરા કહેશો બાજરાનો? 90 રૂપિયાના 500 ગ્રામ. 175 ગ્રામ્સ આવે છે. અચ્છા. 90 રૂપિયાના બંને વસ્તુ. આ બાજરાના. હા, બાજરા. 90 રૂપિયા. મસાલો પણ આવે છે. મસાલો. અચ્છા, મેઇન વસ્તુ છે આ જે મોનોસોડિયમ ગ્લુટામેટ જે હોય છે, એકચ્યુઅલી જેને આપણે જેને અજીનામોટોનો ભાઈ કહીએ, તો એ જે નોર્મલ નૂડલ્સ અત્યારના ઇન્સ્ટન્ટ આવતા હોય એના મસાલાની અંદર હોય છે. તો તમે મસાલાની અંદર શું યુઝ કરો છો? આમાં જે આપણે નોર્મલ મસાલા હોય ને, મરચું છે, હળદર છે, એ ટાઈપના જ હોય છે. ઓકે. આની અંદર બીજા કોઈ એવા? આમચૂર પાવડર હોય છે ખટાશ માટે. એટલી ખટાશ ન આવે પણ ઓછી આવે. ઓકે, ડન. બીજા કયા મિલેટ્સ છે એમાં નૂડલ્સમાં? આવડા સોરગમ આપણે કહીએ છીએ જુવાર. જુવાર. ઓકે, ગ્રેટ. આ રાગી. રાગીના નૂડલ્સ. ક્યાં વાત હે.
પછી આ છે આપણે મિક્સ મિલેટ. મિક્સ મિલેટ. અચ્છા, તમારું આઉટલેટ ક્યાં છે અને ક્યાં લોકો લઈ શકે? સત્યસાઈ હાર્ટ હોસ્પિટલની એક્ઝેક્ટ સામે છે, જી. આત્મીય કોલેજની પાછળ થાય. આત્મીય કોલેજની પાછળ. તમારા નંબર શેર કરી દેજો. 9408233534. ઓકે, અને હા તમારો સ્ટોલ નંબર? B19. B19. ઓકે. અહીંયા રેડી પ્રીમિક્સનો મસાલા છે બધા, તમે અહીંયા જોઈ શકો છો. ખીચડીથી માંડી પાણીપુરી, પાવભાજી, આ બધા મસાલા તમને અહીં મળી જશે. જીની આ શેનો સ્ટોલ છે દીદી? ઘઉંના લોટની ફ્રેન્કી છે. અચ્છા, ઘઉંના લોટની ફ્રેન્કી બની રહી છે. ઓટોમેટિક મશીનમાં રોટલી બનાવીએ છીએ. ઓકે. અને એટલે શું કે અનટચ રહે, થોડું પ્રમાણમાં કન્વિનિયન્ટ પણ રહે પણ આ છે. માઇક્રોવેવ નથી ને? ના, માઇક્રોવેવ નથી, ઇલેક્ટ્રિક પર જ છે. અચ્છા, ઇલેક્ટ્રિક પણ છે. અંદરથી તમને એની દેખાશે આખી ઓકે. procedure. એ સરસ લુઓ બનતો જાય છે, એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આવી જશે. અચ્છા, આ પ્રકારનું રોટી મેકિંગ મશીન પહેલી વાર જોયું મેં. ઓકે. આપણે રાજકોટમાં ઘણી જગ્યાએ બનતું હોય છે, હા. તો કલાકમાં કેટલી બનાવી નાખ્યા? ના, આમાં 1 મિનિટની એક કરે છે, પણ 15 મિનિટથી વધારે વાપરી નથી શકાતું. અચ્છા. 10 મિનિટ એને રેસ્ટ આપવો પડશે. અચ્છા, અચ્છા. નાનું મશીન છે ને જે ઓકે, ઓકે. તો તમે જસ્ટ અહીંયા તમારા પોતાના યુઝ માટે લાવ્યા હાજી, છો? હાજી, ઓકે, હાજી, ઓકે. અને આ ફ્રેન્કી બની રહી છે. હાજી. સો આ છે રાગી, હોટ રાગી અને ખીર. આ સ્ટોલ રાગીની રાબ છે જેને આપણે હોટ રાગી કહીએ છીએ, અને એના પછી હોટ ચોકલેટ. હોટ ચોકલેટ્સ. હા ઓકે, બતાવશો અમને? હા, આ છે રાગીની ખીર, એકદમ ઠંડી, આની સાથે બદામ આવશે. બરાબર. અહીંયા ને અહીંયા આપણે ઇન્ડક્શન ઉપર રાબ ગરમ કરીએ છીએ, ઓકે. અને હોટ ચોકલેટ. એ સુરેન્દ્રનગરના જીંજરાનું શાક એ તમને અહીંયા મળી જશે. ચેતનભાઈ લઈને આવ્યા છે વખતે રાધે કેટરિંગમાંથી. શું કહે છે ચેતનભાઈ? શું શું નવી નવી વાનગીઓ લઈને આવ્યા છો આ વખતે? કાઠિયાવાડી પીઝા છે, રોટલા અને જીંજરાનો ઓળો છે, હા હા, પરોઠા અને તુવેરના ટોઠાનું શાક, વાહ, પરોઠા અને જીંજરાનું શાક, ઓકે, પરોઠા અને વિન્ટર સ્પેશિયલ શાક, ગ્રેટ. જીંજરાનો હલવો, કાપોલીવાળા દાલ વડા. આપોલીવાળા તો તમારો ઓલ ટાઈમ હોય જ હા, છે. ઓલ ટાઈમ. ગ્રેટ. સો ધરા મિત્ર આરોગ્ય આહાર મેળો, બાપુ આમ તો જેટલા વર્ષ રહ્યા બધા સક્સેસફુલ જ રહ્યા, પણ આ કેટલામું વર્ષ છે સતત? અમે થેન્ક યુ ગુજ્જુ બોક્સનું સ્વાગત છે આપનું મિત્ર. અમે આમ 10 વર્ષથી પ્રયત્ન કરીએ છીએ, વચ્ચે કોરોનામાં થોડો વિરામ આવ્યો, પણ આમ ઓફિશિયલી આ 8મું છે અને આમ જોઈએ તો 10મું. અને અમને શું આનંદ છે કે રાજકોટની જનતા ખૂબ સરસ સ્વીકારે છે ને આપ જેવા સ્વાદપ્રિય લોકો વધારે આનો પ્રસાર પ્રચાર પણ કરે છે સાહેબ. આ વખતે શું છે દર વખતે કરતાં કંઈક નવું એડ કર્યું હોય? હા, આ વખતે થોડી ફૂડ સામગ્રી વધી છે, થોડું મિલેટ્સનું ચલણ સરસ વધી રહ્યું છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગયા વર્ષને મિલેટ્સ વર્ષ જાહેર કરેલું, ત્યારથી લોકોમાં જાગૃતિ આવી છે અને હવે મિલેટ્સના વિવિધ ધાન્યો પાકશાસ્ત્રીઓ આગળ આવી રહ્યા છે અને મિલેટ્સ હવે રસોડાથી નીકળીને હોટલ સુધી પણ પહોંચ્યું છે. જે નવા સબસ્ક્રાઇબર્સ છે કે જે નવા વ્યુઅર્સ છે જે તમને જોઈ રહ્યા છે એમને જણાવશો કે એકચ્યુઅલી આરોગ્ય આહાર મેળો બેઝિકલી શું છે? બિલકુલ, લોકો ફૂડ ફેસ્ટિવલ શબ્દથી બહુ ટેવાયેલા છે, પણ એકચ્યુઅલી આ ફૂડ ફેસ્ટિવલ નથી, આ હેલ્ધી ફૂડ ફેસ્ટિવલ છે કે જેમાં આપણે આરોગ્યની ચિંતા કરીએ છીએ, ખાનપાનની ચિંતા કરીએ છીએ અને આપણો જે આહારનો અંતિમ બિંદુ છે એ ખેતર છે. એ ખેતરને ખેડૂત ક્યાં છે, એ શું વાવે છે, શું પકાવે છે, પેપ્સિસાઇડ છે કે નથી, એમાં ઓર્ગેનિક છે કે નથી. એટલે આખરે અમારો આ ઉદ્દેશ્ય છે કે માત્ર ફેસ્ટિવલ નહીં, ફૂડ નહીં, પણ હેલ્ધી ફૂડ ફેસ્ટિવલ જેનો સંબંધ બાયોડાયવર્સિટી સાથે પણ જોડાયેલો છે સાહેબ. આજે રાજકોટના ઠાકોર સાહેબ પણ વધાર્યા હતા અને એ પણ જેને કહીએ કે સારી સારી બધી આ એક્ટિવિટીઝ હોય એને પ્રોત્સાહન આપતા હોય છે. જી, તો આજથી હવે કેટલા દિવસ આ રહેવાનું છે અને ખાસ તો લોકોએ શું સૌથી વધારે ભાર દેવું જોઈએ અહીંયા? જી, આપે નોંધ લીધી, ધન્યવાદ. ઠાકોર સાહેબ ખાસ પધારેલા અને મારાણી સાહેબ તો અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે, એ 7 તારીખે પધારશે. તો એમણે ખાસ ઓફર કરી છે જે અમારા માટે ગૌરવની બાબત છે. એમણે કહ્યું કે ખેડૂતોને બેસવા માટે કે આવા લોકોને જમવા માટે એક સુંદર જગ્યા હોવી જોઈએ, ઓર્ગેનિક ફાર્મ પણ હોવું જોઈએ. અને એમણે એક ઓફર કરી છે કે જો તમારી ધરામિત્ર ટીમ આવું કંઈક કરવા ઈચ્છતા હશે તો એક બહુ મોટી જમીન આ સત્કાર્ય માટે એ ફાળવવા ઈચ્છે છે. અને મને આશા છે કે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ, ધરતી માને પ્રાર્થના કરીએ
કે આપણે ધરતી ઉપર બેસીને ત્યાં જ પકવેલી વસ્તુ ત્યાં જ જમીએ એવો પણ એક અવસર આવે એવી આશા રાખીએ. અને જે લોકો આપના લાખો દર્શનાર્થીઓ છે ગુજ્જુ બોક્સના, એમને હું વિનંતી કરીશ કે આપ જરૂરથી આવો. હજી 2 દિવસ બાકી છે. સવારે 9થી રાત્રે 11 વાગ્યા સુધી અમે અહીંયા જમીએ છીએ, જમાડીએ છીએ, ખરીદીએ છીએ, ખાઈએ છીએ. અને શાળાઓ આવી રહી છે, અહીંયા વિવિધ પ્રદર્શનો છે, ફિલ્મો છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે. એટલે ખાવાનું એજ્યુકેશન પણ છે, ખાલી ખાવાની વાત નથી, ખાવાનું શિક્ષણ આપણે ભૂલી ગયા છીએ જે આપણા પરદાદીઓ પાસે હતું. વાહ વાહ. બેઝિકલી પ્રોડક્ટ્સના કેટલા સ્ટોલ્સ છે અને ખાણીપીણીના કેટલા સ્ટોલ? બિલકુલ, ખાણીપીણીના લગભગ છે તે 25 જેટલા સ્ટોલ છે. ટોટલ સ્ટોલ લગભગ 85 છે. અને આ વખતે આપણે જાણીએ છીએ કે G20 પણ આવી જ રહ્યું છે. થોડા અમારા સાથીઓ ત્યાં પણ ગયા છે. એટલે એવરેજ અમારે થોડી સંખ્યા ઓછી છે, પણ અમારે જે તત્વ જોતું હતું એ તો લગભગ પૂરતું છે. અને ઘણા છે તે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કાશ્મીર, જુદા જુદા ઉત્તરાખંડમાંથી પણ ઘણા છે તે ખેડૂતો આવ્યા છે આપણી વચ્ચે. મેળામાં આવતાની સાથે જ રાઈટ સાઈડમાં તમને આ બધા અલગ અલગ પ્રોડક્ટ્સના સ્ટોલ્સ જોવા મળી જશે, જેમાં એગ્રીકલ્ચરથી લઈને હર્બલ સુધી ઘણી બધી પ્રોડક્ટ્સ હોય છે. કેટલીક ફૂડ પ્રોડક્ટ્સ પણ હોય છે કે જે એકદમ નેચરલી તૈયાર થઈ હોય છે अथवा रिपन थी हुई है. डांग जिले से हमारी सारी प्रोडक्ट्स आती हैं जी. जो गुजरात गवर्नमेंट ने उसको टोटली ऑर्गेनिक डिक्लेयर किया हुआ है, ऑर्गेनिक एरिया. वहीं से ही हम गुड़ है, रागी की सारी चीज़ें हैं, रागी के बिस्किट्स वगैरह, रागी के नूडल्स वगैरह हैं, वो सारे प्रोडक्ट्स हम लोग वहीं से ही करते हैं. गुड़ है, मसाला गुड़ है, मसाला गुड़ इज़ वेरी गुड. हर्बल प्रोडक्ट्स है આ બધી નેચરલ પ્રોડક્ટ છે, નેચરલ, વિગન, ક્રુઅલ્ટી ફ્રી. કોઈ પણ જાતનું આમાં એનિમલ ટેસ્ટિંગ નથી કર્યું. 100% નેચરલ છે અને ડર્મેટોલોજી સર્ટિફાઈડ છે. मिनी ऑयल, જાનકી ઓઇલ મિલ, मिनी ऑयल मिल ની આ બધી પ્રોડક્ટ્સ છે. આ તલનું તેલ આજે સાની છે, ઓકે. ક્યાંની છે? હરિપર ટંકારા, હરિપર ટંકારા, હરિપર ટંકારા જાનકી ઓઇલ મિલ, હરિપર ટંકારા, જાનકી ઓઇલ મિલ. જાનકી ઓઇલ મિલ. ઓકે. સો ફ્રેન્ડ્સ, આ તમને ઓવરવ્યૂ આપી રહ્યું છું. ઓવરવ્યૂ આપ્યા પછી અહીંયા વિનામૂલ્યે મેડિકલ નિદાન સારવાર કેમ્પ પણ છે શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ તરફથી. એ ઉપરાંત અહીંયા સવાણી કિડની હોસ્પિટલ દ્વારા હિમોગ્લોબિન નિદાન અને સારવાર કેન્દ્ર, તમે આનો પણ લાભ લઈ શકો છો અહીંયા. સો આ સ્ટોલ જે છે એ સામાજિક વનીકરણ વિભાગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો આ સ્ટોલ છે. અને અહીંયા તમે જોવો છો તુલસી, બીજું કયું કીધું? સરગવો, તુલસી, આ પ્રકારના છોડવા પણ અહીંયા વિનામૂલ્યે આપવામાં આવે છે. તો આ 2 દિવસ નેક્સ્ટ તમે જાઓ અહીંયા એનો લાભ જરૂરથી લેજો. હાલો, હવે આપણે આજે જે ફેશન શો છે, ફેશન શો કોમ્પિટિશન શરૂ કરીએ છીએ. અહીંયા આપણે જોયું એ રીતે અલગ અલગ મિની ખાણીના ફિલ્ટર્ડ ઓઇલ્સ જે છે એના પણ સ્ટોલ્સ લગાડવામાં આવ્યા છે. એમના તમે એડવાન્ટેજીસ અહીં વાંચી શકો છો. કેસરી છાસ, મોટી બોટલ અને નાની બોટલ, દૂધ મસાલો તમારા માટે. અરે બસ, થેન્ક યુ. હાજી, 1 મિનિટ. હા, મિલ્ક મસાલા, કાજુ બદામ પિસ્તા કેસર વાળો. આ મિલ્ક મસાલા. સાહેબ ટેસ્ટ કરીએ? નહીં બસ, થેન્ક યુ. ઉકાળો મજા આવશે ને પછી ચણા 160 તમારે લેવાય ને તો જ આમાં આદુ લો. બધી હર્બલ પ્રોડક્ટ્સ છે, હેર ઓઇલથી લઈ અને માટીની પ્રોડક્ટ્સ છે.
ઓકે. નેચરોપેથી ઉપર વેદ આધારિત ટોટલી પ્રોડક્ટનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે. કોઈ પણ જગ્યાએ મશીનરી નહીં, કોઈ પણ જાતના કલર સેશન્સ નહીં. અરે વાહ. આપણો મેઇન અભિગમ એ છે અત્યારે કે મેક્સિમમ લોકો સુધી કેમિકલ્સ વગરની પ્રોડક્ટ કેવી રીતે પહોંચાડવી. આ ક્યાંનું પ્રોડક્શન છે? સશક્તિકરણ અભિયાન છે આપણા રાજકોટનું જ. અચ્છા. 110% ટૂથપેસ્ટથી સાંજે ક્રીમ સુધીની બધી પ્રોડક્ટ સપરિવાર રૂબરૂ પધારો. અક્ષરમ મિની ઓઇલ મિલ, મુકામ પિતા પ્રભુનગર.